સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ગામડી પોલીસ ચોકીમાં પોલીસ દ્વારા દલિત યુવકને બેફામ માર મારવામાં આવતો હોય તેવો વિડિયો વાયરલ થયો। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ગામડી પોલીસ ચોકીમાં પોલીસ દ્વારા દલિત યુવકને બેફામ માર મારતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે। ગળદા પાટુનો માર માર્યો હોય તાત્કાલિક સારવાર માટે આણંદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા। ત્યારે સાંભળો ફરિયાદી શું કહે છે। આ પોલીસ કર્મીઓ પર આણંદ જિલ્લા એસપી એક્શન લેશે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું। અશોકભાઈ શું બન્યું હતું આજે? મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધા તો એમને પકડીને પોલીસ ચોકીમાં લઈ ગયો સાહેબ। તો મને કે અશોકભાઈ અંદર આવો, એફઆઈઆર લખાયેલો, પણ અંદર જઈને બહુ માર્યો। કોણે માર્યો તમને? પોલીસ વાળાએ માર્યો। કેટલા હતા પોલીસ વાળા? અંદર 3-4 જણા હતા। નામ ખબર છે? નામ નહીં ખબર। હું નામ કેટલા જણા માર્યા તમને? એ પોલીસ વાળા મને અંદર બોલાવીને મારવા જ માંડી ગયા। પછી મને કાન ઉપર બહુ લાગ્યું, મને તમારી આવી ગયા એટલે પછી બહાર નીકળી ગયો, દરવાજા બહાર આવીને પડી ગયો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।